એક મોડેલિંગ ક્ષેત્રનું કાર્ય હોય, સ્ત્રીને પુરુષને યુવા ધનને, એટલે ક્યાંક ને ક્યાંક અનેક સારી વાર્તાઓ થતી હોય છે કે અમુક આમાં પણ શોષણની વાત થતી હોય છે. તમારી દ્રષ્ટિએ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કેટલું તમે સફળ માની રહ્યા છો, અથવા તો આવા કિસ્સાઓ દરેક જગ્યાએ કાંઈક ને કાંઈક અંશે હોય છે, પણ આ ઇન્ડસ્ટ્રીને એક અલગ એ અંદરથી પણ જોવાઈ શકાય છે, એનું શું કારણ હોય છે? જો તમે મોડલિંગની વાત કરી તો હું કહી દઉં કે મારા 45 કરતાં વધારે શોઝ છે. કૃષ્ણા ડાન્સ એકેડમીએ ડાન્સ કોમ્પિટિશન્સ તેમજ ફેશન શો 45 કરતાં મેં વધારે ઓર્ગેનાઇઝ કરી ચૂક્યા છે અમે. અને રહી આ શોષણની વાત, તો આ ઇન્ડસ્ટ્રીઝમાં કેવું છે કે તમને કઈ બી વસ્તુ ક્લિયર પૂછવામાં આવે છે, એ પછી તમારે ડિસિઝન કરવાનું છે, તમારે નિર્ણય લેવાનો છે કે તમારે શું કરવું છે. જ્યારે કે બીજી બધી જેટલી બી કોર્પોરેટ સેક્ટર્સ લઈ લો, ગવર્મેન્ટ સેક્ટર્સ લઈ લો કે કોઈ બી એની અધર સેક્ટર્સ લઈ લો, તો ત્યાં આગળ શોષણ એમને બીજી રીતથી કરવામાં આવે છે. જ્યારે કે અહીંયા આગળ કેવું છે કે તમારી સામે એ મૂકવામાં આવે છે. હવે એના પછી તમે શું ડિસિઝન લો છો એ તમારા હાથમાં છે. એટલે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આ ઇન્ડસ્ટ્રીઝ જે ખરાબ નથી, જે લોકોએ અને જે રીતથી વિચાર્યું છે ને જે માને છે, બાકી એવું બિલકુલ જ નથી. અત્યારના દર્શકો, આજનું યુવાધન કે તમારી પાસે એકેડેમીમાં આવતા હોય છે બાળકોથી લઈને, તો એ કઈ દ્રષ્ટિથી આવે છે કે એને શું શું એવા ગોલ લઈને આવતા હોય છે, કેવા સપના, કે એમને ગુજરાતી જ ફિલ્મો કરવી હોય છે કે અથવા તો એમનું આગળનું કોઈ ડ્રીમ શું હોય છે? જો અત્યારના સૌથી પહેલાં તો કહેવાય ને કે પેરેન્ટ્સ બહુ ક્રેઝી છે. અત્યારે પોતાના બચ્ચાને દરેકને એક સારા પ્લેટફોર્મ પર, એક સારા એના પર જોવા હોય છે. એટલે પેરેન્ટ્સ વધારે પડતો ક્રેઝ છે અને એના લીધે જ અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં એવું છે કે બહુ બધું કોમ્પિટિશન વધી ચૂક્યું છે. અને ખાસ કરીને તમે જેમ કે આગળ પ્રશ્ન હતો કે મોડલિંગ ક્ષેત્રે, તો મોડલિંગ ક્ષેત્રે તો અત્યારે સુરતના છોકરા છોકરીઓ કે સુરતનું જે યંગસ્ટર છે નેશનલ પણ ઇન્ટરનેશનલ લેવલ સુધી ચાલી ચૂક્યું છે. એનું રીઝન એક જ છે કે એ લોકોના પેરેન્ટ્સ વધારે સપોર્ટ આપે છે અને એ લોકોના એવા ડ્રીમ્સ હોય છે કે મારું બચ્ચું એક મોટું એક્ટર્સ બને, યા એક મોટા આગળ જઈને એક સારા મોડલ્સ બને, એક ફેમસ મોડલ બને. એ રીતથી વિચારસરણી એ લોકોની હોય છે, જેની માટે મહેનત કરવી પડે છે. પણ એ મહેનત પણ આપણા સુરતીઓની ખાસ કરીને હું જોઉં છું તો એ જોવા મળે છે. અમિતભાઈ, આટલા વર્ષોની અંદર તમારા જીવનની અંદર જો વાત કરીએ, કારણ કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી છે, ચડાવ ઉતાર અથવા તો તમને લોન્ચ પણ જતો હોય છે, એટલે આ દ્રષ્ટિને કઈ રીતે, અથવા તો ક્યારેક તમારા જીવનમાં એવું થયું કે એક ફિલ્મનો ઘણો બધો આશાવાદ હોય કે અથવા તો જે રીતનું સેટઅપ તમે કરવા જઈ રહ્યા હોય એ ન થતું હોય, અને એકવાર સમય એવું પણ આવ્યું કે આ ઇન્ડસ્ટ્રી છોડવી છે, એટલે સારા નરસા બંને પાસા હોય છે, પણ એવામાં તમારા સાથે સારો કે જે તમને તમારા જીવનનો હાર્ડ પ્રશ્ન લાગ્યો એવો કોઈ પ્રસંગ હોય તો દર્શકોને કહો. ઘણી વાર એવું બને કે અમને આશા હોય કે અમે આ ફિલ્મ સુપરહિટ જશે, પણ ઘણી વાર એવું હોય કે જોઈએ એવું કલેક્શન્સ ના આવે કે કંઈ બી ના થાય. પણ જનરલી મેં જેટલી પણ ફિલ્મો કરી છે તો મોસ્ટલી એક લિમિટેડ બજેટમાં હું પ્રોપરલી વર્કઆઉટ કરતો હોય જ્યારે ગુજરાતી ફિલ્મની વાત હોય. અને બીજી વસ્તુ કે જ્યારથી આનંદીબેન શ્રી જ્યારે હતા ત્યારે એમને એક ગુજરાત ગવર્મેન્ટ તરફથી સબસિડીની યોજના બનાવેલી હતી, જે અત્યારે કહું ને તો જેટલા પણ એ છે દિગ્દર્શક લઈ લો યા તો પછી જેટલા પણ પ્રોડ્યુસર, એ લોકો માટે એક લાભદાયક વસ્તુ છે કે પૂરેપૂરો લોસ ના થાય પણ એ લોકો સિમિલર લોસ સુધી પહોંચી શકે એવું થઈ શકે છે. એટલે અત્યારે જે સબસિડીના લીધે મારા જ્યાં સુધી છેલ્લી 15 ફિલ્મોની વાત કરું તો લગભગ કઈ અમે લોસ નથી કરી સફળ થયેલા છે. તો આ એક મતલબ અહીંયા એક ભગવાનનો સહકાર બી કહી શકાય અને એક ઉપરવાળાનો સપોર્ટ પણ કહી શકાય અને આ ઓડિયન્સનો પણ પ્રેમ કહી શકાય કે અને આપણા સુરતીઓને ગુજરાતનો સપોર્ટ પણ કહી શકાય કે જે આ મારી જેટલી પણ ફિલ્મો છે એમાં ક્યાંય પણ એટલો કંઈ લોસ દેખાયો નથી. અચ્છા, પણ આ ઇન્ડસ્ટ્રીમાં તમે આનંદીબેનની વાત કરી, મુખ્યમંત્રી હતા ત્યારની, પણ અત્યારની સરકાર દ્વારા શું તમને એમાં આર્થિક રીતે જે મોટા બજેટની ફિલ્મો બનતી હોય એમાં સરકાર કઈ રીતે ઇન્વોલ્વ થતી હોય છે કે એમાં કોઈ કર ટકા મુક્તની વાત હોય છે, એટલે અત્યારે આપણને કયો લાભ મળી રહ્યો છે? કર ટકા મુક્તની વાત કરીએ તો એ લોકો માટે સ્પેશિયલ આપણે પરમિશન્સને બધી પ્રોસિજર કરવી પડતી હોય છે, ત્યારે ગવર્મેન્ટને લાગે તો એ વસ્તુ માટે એ લોકો કંઈક જોઈ શકે છે. પણ ખાસ કરીને અત્યારે જે સબસિડીની યોજના છે એ બહુ જ મહત્વપૂર્ણ છે, કારણ કે એની અંદર 40-50 લાખથી માંડીને 1 કરોડ રૂપિયા સુધી આપે છે. જેમ કે નારી પર બનાવો છો તો તમને 40 લાખથી માંડીને 60 લાખ 70 લાખ સુધી છે. બાળ કલાકારો પર બનાવો, બાળ ફિલ્મ બનાવો છો તો ત્યાં આગળ પણ
40 લાખથી 60 લાખ સુધી. અને જો આપણી કોઈ ગુજરાતી ફિલ્મ એવોર્ડ્સ મેળવીને આવે છે મોટા પાયા પર, તો ત્યાં આગળ 1 કરોડ સુધીની આ લોકોએ યોજના બનાવેલી છે, જે મતલબ ગુજરાત ગવર્મેન્ટ એક કલા કસબીઓને એક બહુ મોટો સપોર્ટ આપી રહી છે. કલાકારોને એક સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે. જી 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 જી. અમિતભાઈ, શું દર્શકોને લઈને તમે કહેશો? કારણ કે 14 વર્ષના કેરિયર એટલે બહુ બધી મોટી વાત છે, ત્યારે દર્શકોને શું ખાસ ગમતું હોય છે અને તેને લઈને તમે શું કહેશો? અથવા તો અનેક લોકો ટીવીમાં જોઈને કે ઘરે પોતાને પરફોર્મ હાઉસ પોતામાં એક કૌશલ્ય પડ્યું છે, તેને બહાર લાવવું હોય છે, પણ એને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું, અથવા તો આમાં પણ ક્યાંક ને ક્યાંક કે ભાઈ આ છીડી ચડવાથી અહીંયાથી આ કરવું પડતું હોય છે, એટલે અલગ રસ્તાઓ અપનાવી રહ્યા હોય છે. ત્યારે રાઈટ માર્ગદર્શન તમામ દર્શકોને શું મળી રહે? આ લાઈનમાં આવવું છે તો એને કઈ સિસ્ટમથી આવી શકાય છે? જો પહેલાં તો હું કહી દઉં કે કૃષ્ણા ડાન્સ એકેડમીના આજે 14 વર્ષ પૂરા થયા અને આવતીકાલે 15મા વર્ષમાં મંગલ પ્રવેશ છે. અભિનંદન. થેન્ક યુ. અને 15 વર્ષની અંદર આઈ થિંક સો 50,000થી 75,000 સ્ટુડન્ટ્સોને આપણે પ્લેટફોર્મ આપી ચૂક્યા છે. એક કહેવાય ને કે સારી એવી ફિલ્મોમાં પ્લેટફોર્મ આપી ચૂક્યા છે. ફિલ્મ થઈ ગઈ, વેબ સિરીઝ થઈ ગઈ, યા પછી સિરિયલ્સ વગેરે થઈ ગયું, તો એ બધામાં આપણે પ્લેટફોર્મ આપી ચૂક્યા છે. હવે રહી વાત કે એ લોકોને કેવી રીતના જવું, તો એની માટે ઘણા લોકો હું જોઉં છું કે બોમ્બે જઈને સ્ટ્રગલ કરતા હોય છે અને બધી જ રીતના હોય છે. બટ જનરલી એ લોકોને મેઇન જરૂરત છે કે માનો કે એક્ટિંગ શીખવી છે તો પ્રોપર એક્ટિંગ, વોટ ઇઝ ધ એક્ટિંગ, એક્ટિંગ શું છે એ પહેલાં તો એ વસ્તુ સમજવાની છે. મોડલિંગ શીખવું છે તો મોડલિંગ શું છે એ સમજવાની જરૂરત છે. અને ડાન્સ તો ડાન્સ શું છે એ સમજવાની જરૂરત છે. પહેલાં તો એના વ્યાખ્યા અને એના મૂલ્યાંકન કરો. પછી તમારી પાસે શું ટાઈમ છે, શું સમય છે, તમારી પાસે શું બજેટ છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ છે ટાઈમ. શું તમે આ ફિલ્ડમાં ટાઈમ આપી શકો છો? તો તમે આ ફિલ્ડમાં જાઓ. કારણ કે આ ફિલ્ડમાં સૌથી ગેઇનવાળી વસ્તુ છે એ છે ટાઈમ. કારણ કે બહુ બધા લોકોને આવવું હોય છે પણ એવું વિચારે છે એ લોકો કે ભાઈ હું 3 મહિનામાં, 6 મહિનામાં, 12 મહિનામાં સ્ટાર બની જઈશ, તો એવું નથી હોતું. રાઈટ ટાઈમે ડિસિઝન. યસ, રાઈટ ટાઈમે તમારું ડિસિઝન જોઈએ. અને એની અંદર તમારે મિનિમમ 12 મહિનાથી 2 વર્ષ, 3 વર્ષ તમારે ફાળવવા જ પડે, તો જ તમે એક સ્ટાર તરીકે બહાર ઉભરીને આવો છો.